શહેર જિલ્લા નવાજ આવેલા અને પ્રથમ દિવસે જેમણે ચાર સંભાળ્યો તેવા જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલને રૂબરૂ મળી એક વિસ્તૃત આવેદન પાઠવી રજૂઆતો કરવામાં આવી હતી। આવેદનપત્રમાં ખાસ કરીને યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના કાળા કાયદા સામે વિરોધ વ્યક્ત કરી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ એ બંધારણના કાયદામાં વિરુદ્ધ કાર્ય છે। આ એક કોમની ધાર્મિક સ્વતંત્રતા ઉપર તરાપ મારવાનું કામ છે, જેમાં ખાસ કરીને નિકાહ, વારસાઈ હક્કો, તલાક અંગેના કેસો સહિતના જે ઇસ્લામી મુસ્લિમ સમાજને હક્કો અને અધિકારીઓ આપ્યા છે તે યુસીસી આવતામાં તમામ હક્કો બંધ તેનો મુસ્લિમ સમાજે વિરોધ નોંધાવ્યો હતો અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બિલમાં કોઈ ક્લેરિટી નથી કે એવી એક હવા ઉડી છે કે ડેટ ઇઝ અગેન્સ્ટ ધ રાઇટ્સ ઓફ ધ માઇનોરિટીઝ એન્ડ રિલિજન્સ, પણ એઝ અ મેટર ઓફ ફેક્ટ જો આપણે દરેક ધર્મની વાત કરીએ, ભારત છે એમાં 5 ધર્મ મુખ્ય છે, એના બધા જ વ્યક્તિઓ સારી રીતે હળી મળીને રહે છે। હિન્દુઓની વાત કરીએ તો હિન્દુ આખા જે કાયદાઓ છે મેરેજ ને એમાં કાયદોમાં બિલ વાંચ્યું ત્યારે પછી સિરાજભાઈ અમારું કહેવું એમ છે કે આ કોમન સિવિલ કોડનો જે કાયદો ગુજરાત વિધાનસભામાં સરકારશ્રી દ્વારા જે લાવવા જઈ રહી છે એનાથી અમારી કોમને મુસ્લિમ સમાજને ખૂબ જ નુકસાન છે, કેમ કે અમારા લોકોની શરીયતના પુરાને દેખાડેલા જે કાયદાઓ છે એ ખતમ થઈ જશે, કેમ કે અમને લોકોને શરીયત પ્રમાણે અમે ચાલીએ છીએ, એટલે અમને બહુ